તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસ્તી ગણતરી 2027ની કામગીરીની સત્તાવાર જાહેરાત કરાઈ છે। આ સંદર્ભે જ્યારે કોન્ફરન્સ હોલ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ વખતની ગણતરી સંપૂર્ણ પેપરલેસ અને ડિજિટલ રહેશે, જેમાં કોઈ ભૌતિક ફોર્મ વાપરશે નહીં। નાગરિકો 31 મે સુધી મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા જાતે જ સ્વગણતરી કરી શકશે। ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન ગણતરીનો ડેટા વેરિફિકેશન કરશે અને આ કામગીરી માટે 4800 જેટલા ફોર્મ કર્મચારીઓને વિશેષ તાલીમો અને વડોદરા શહેર 19 સબ બ્લોક્સના 71 બ્લોક્સમાં વહેંચવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રાષ્ટ્રીય નિર્માણના કાર્યમાં નાગરિકોને સાચો ડેટા આપી સહયોગ કરવા અપીલ કરી છે। કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે। આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે, એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે। અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે, એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે। એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। એટલે 2 ફેઝનું 2 ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17 મે ટુ 31 મે છે એમાં સ્વગણતરીમાં આપને સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે। તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો। તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે, એટલે ફિઝિકલ ફોર્મ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે। તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે, એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય। આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ અને ટેબ્લેટ્સ બનાવવાના છે। તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા,